જો મિત્રો અમારા સાહેબ નો સીન જોઈ શકો તમે. જો ક્યાં ગયા હતા? હું કહેતો સી કરાવ. જો અમાર પાયલબેન ને બધા નાઈ નાઈ ધરાઈ ગયા હે. જોઈ શકો છો પરેશભાઈ ને જો. અને છોકરાઓને તો હજી નાવાની જ મજા આવે કા. આમ કેવું કરે કા? પાયલબેન કેટલી ડૂબકી મારી? મજા આવી ગઈ ને? બહુ મજા આવી ગઈ. હાલો મિત્રો, જય માતાજી. અમારે એક નવા બ્લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મસ્ત મજાના તૈયાર કરી અને નીકળી ગયા છીએ ઘરની બહાર. અને આપણે જો ઊભા રહી ગયા છીએ તોપસી સર્કલ પાસે. અને આ બધા જો તૈયાર થઈ ગયા છીએ અને આપણે જાય છીએ ફરવા. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ક્યાં ફરવા જાય છે તમને બધા ધામના દર્શન કરવા. હાલો મિત્રો, જો આપણે પહોંચી ગયા છીએ કોળિયાક મહાદેવના દર્શન કરવા. અને કોળિયાકનો ટ્રાફિક તમે જોઈ શકો છો કેવો ટ્રાફિક છે. તો આ છે આપણે કોળિયાકનો નજારો. એકદમ મસ્ત નજારો છે. અને આપણે ભાઈબંધ જો મિત્ર, ખાસ મિત્ર એવો ચિરાગભાઈ પહોંચી ગયા છે કોળિયાક. મજામાં હો ચિરાગભાઈ? મહાદેવ મિત્રો આપણે અમાથી છે હજારો ભાઈ ભક્તો દર્શન કરવા આવતા હોય છે. આપણે દર્શન કરવા મિત્રો ભૂલી ગયા છે. તમને પણ મિત્રો ખાસ દર્શન કરાય છે તો ખાસ કન્ટિન્યુ બના રહેજો. ચલો. અને આ બાજુ છે ટ્રાફિક પરેશભાઈ અને આ બાજુ છે અમારે બે પાયલ. જો પાયલબેન બંને. અને અમારે પ્રિયલબેન નાસ્તો કરે છે, હજી નાસ્તો કરે. જુઓ ટ્રાફિક બહુ છે તો મળવી વિડીયોમાં આગળ તમને દર્શન કરાવી. હાલો મિત્રો, તમને મસ્ત મજાનો કોળિયાકનો નજારો બતાવી દઉં. જોઈ શકો છો તમે કોળિયાક મહાદેવનું મંદિરથી. જો ત્યાંથી લઈને તો તમને આગળ બાજુ એટલું પબ્લિક છે આજ અમાસના દિવસે. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મિત્રો, તમને આજે એવા મંદિરના દર્શન કરાવવું જે ભાવનગરના થોડા કિલોમીટરના અંતરે આવેલું છે અને દરિયાની વચ્ચે આવેલું છે, જેને નકલંદ મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અને દરિયાની વચ્ચે આવેલું છે અને 2 કિલોમીટર અંદર હાલીને જવાનું હોય છે. આપણે પહોંચી ગયા છીએ ત્યાં દર્શન કરવા. અને અહીંયા એવું કહેવામાં આવે છે 5 પાંડવોએ સ્થાપના કરેલી હતી. અને જ્યારે આ 5 હાલા મિત્ર, આપણે નીલકંઠ મહાદેવના દર્શન કરવા આવે ધીમે ધીમે હાલ્યા જાય છે. જોઈ શકો છો તમે બધા મિત્રો. આપણે હવે જાય મહાદેવના દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમારે જો સોનાક્ષી પપ્પા રહ્યા ને એને બાવને તેડી રાખવું પડે છે. એટલે આપણે હે ને કમસે કમ 2 કિલોમીટર અંદર હાલીને જવાનું છે. કા દરિયામાં? હા, દરિયામાં હાલીને જવાનું છે 1 કિલોમીટર. 1 કે 2 કિલોમીટર? 2 કિલોમીટર છે. અને સારી વાત એ છે કે મોટી ઉંમરના માણસોને એની માટે ડોલીની પણ સુવિધા થઈ ગઈ છે. કા હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને પણ મહાદેવના દર્શન કરાવશું. જો તમે કેવી કીચડ ને કેવું પબ્લિક વધી ગયું છે. જો હાલવાનમાં પણ આવું થઈ ગયું છે. અને આપણે હવે ધીમે ધીમે નીકળવાનું છે. જો લ્યો આવું છે મિત્ર. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો મિત્રો, જોઈ શકો છો ટ્રાફિક થઈ ગયું છે ફૂલ. અને આવી બધી કિસકાન ને એવું વધી ગયું છે. પાયલબેન ના શું હાલ છે? શું કયો પાયલબેન? જો આવી રીતના હાઈલા જાય છે સોનાક્ષી બેન ને ઈ. અને અહીંયા હે ને પાછળ જો હાઈલા આવે છે આવું છે. તો આપણે ધીમે ધીમે જો આવી રીતના નીકળી જવાનું છે. તો તમને પણ દર્શન કરાવી દેવું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ઢીંગણ મમ્મી ની બધા છે ને હલવાઈ ગયા છે. કા અને અમારે પાયલબેન ને જો અહીંયા બધું હાલીને આવે છે. પરેશભાઈ ની હાલીને આવે છે. અને પબ્લિક જોવો તમે એટલો નજારો છે. અહીંથી એટલું મંદિર આખું છે જે આપણે દર્શન કરવા જવાનું છે. બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્ર, જો આપણે આવી ગયા છીએ કોળિયાક હાવ નજીક જ આવી ગયા છીએ મહાદેવના શિવલિંગની નજીક. તમને ટ્રાફિક બતાવી દેવી તો કેટલું ટ્રાફિક છે મિત્ર કહેજો. હાવ નજીક છે. આમાં છે એટલે વધારે ટ્રાફિક છે. ઢીંગણ મમ્મીની તો થાકી ગયા. કા હલવાઈ ગયા હતા નીકળ્યા બધા ધીમે ધીમે. અને જો ટ્રાફિક જોવો તમે. હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને દર્શન કરાવશું. હાલો, જો આપણે જાય છે દરિયા હજી નાવા.
આપણે જો મંદિર અહીંયા છે, પાછા વળતા તમને દર્શન કરાવી દે. પેલા જાય છે આપણે બધા નાવા મંદિરે. જો જોઈ શકો છો. તો અમારા પાયલબેન ને એ આયલા જાય છે, સાક્ષી આ બાજુ છે, અને પ્રિયલ ને પપ્પાએ તેડી છે ને સોનાક્ષી જો પકડી રાખી છે, ને આપણે બધા જાય છીએ હવે દરિયા નાવા. કા હવે દરિયા નાવા જઈએ દે. આપણે મંદિર કે થોડું પાણી આગળ છે એટલે નાઈને પછી તમને મહાદેવના દર્શન કરાવી દે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો બધા. હાલે મિત્રો જો આપણે નાવા જવાનું છે ને અમારા પરેશભાઈ ને છે ને નવરાવાનું છે. કાયલા કરે ડૂબકી મરાઈ દેવી છે ને. તો એવું છે. જો પ્રિયલબેન ચોકલેટ ખાતા ખાતા જો સોનાક્ષી સાક્ષી અમારે દેવાંશી બેન હરીફાઈ ની ડૂબકી મરાઈ દે પાયલબેન ને તે. કા પુણ્યનું કામ કર્યું એ આપણે ન કહેવાય. પુણ્યનું કામ કોઈ દી કહેવાય નહીં. વિડીયોમાં આપણે એવું પુણ્યનું કામ કરતા જ હોય. કા પરેશભાઈ એવું છે. એટલે જો પરેશભાઈ ની યુગ ને બધા હાયલા જાય છે. હવે આપણે દરિયા છોકરાઓ નવરાઈ દે મોજ માણી. કા પરેશભાઈ હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે નાવા જાય. હાલો મિત્રો આપણે ફાઇનલી દરિયાના કાંઠે પહોંચી ગયા છીએ, અને આપણે બધા છે ને જો નાવા વહી આવ્યા છે અંદર. અમારા પ્રિયલબેન ને પ્રિયલબેન ને સાક્ષી ને સોનાક્ષી ને યુગ ને બધા જોઈ. અને મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાણી છે. અને આપણે છે ને આ બાજુ કોળિયાક ની દરિયો તો આવો જ છે. કા તો ફાઇનલી અમે પહોંચી ગયા. હાલો મિત્રો જો આપણે છે ને દરિયા પહોંચી ગયા હતા નાવા, અને અમારા સોનાક્ષી ને એને બધાને નાવું છે. પ્રિયલબેન ને નાવું નથી, મજા જેવું નથી. એટલે એને પપ્પા જો ઠેલો ને પ્રિયલબેન ને રાખે છે, એ વયા જાય છે સામે કાંઠે. અને આમાં સોનાક્ષી ની પ્રિયલબેન ને ધ્યાન રાખી આપણે. જો અહીંયા આમાં સાક્ષીબેન લઈ આવ્યા છે દડે, તો દડે રમે છે. કા હું પ્રિયલ ને કાંઠે લઈ જાઉં ને ભાગ ખરો ને આ બધા નાય છે. અને હા અમે આમ વયા ગયા છે પરેશભાઈ ની પાયલબેન ની નાવા. અને અમારા છોકરીઓ આવ્યા છે એટલે હું છોકરીઓને ઘડીક વાર ધ્યાન રાખી. તો આવું છે અમારા છોકરા વાળાને. કા મજા આવે એવું. બાળકોને મજા આવે. એટલે એમની એક જણાને છોકરા જ રાખવાના. એક જણાને છોકરા રાખવાને, એક જણાને શું ઉતારવાનું એવું છે. એટલે હું જણા ઘડીક વાર વિડીયો ઉતારું ને તારે મોકા વયા જાય. અને હા તઈને મા દીકરી નાઈ નાખી. હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના દે. જો અમારા પાયલબેન ને બધા નાઈ નાઈને ધરાઈ ગયા હે. જોઈ ગો છો પરેશભાઈ ને જો. અને છોકરાઓને તો હજી નાવાની જ મજા આવે. કાપા આમ કેવું કરે. કા છોકરાઓને બહુ મજા આવી ગઈ. આમ જોઈ ગો તમે જો. હવે પરેશભાઈ ખંભે ઠેલો માર્યો છે. અને જો તમે દરિયા માણા જોઈ ગો. જો તમે નીલકંઠ મહાદેવે તો જો તમે કેટલી ભીડ છે. પાયલબેન કેટલી ડૂબકી મારી. મજા આવી ગઈ ને. બહુ મજા આવી ગઈ. હું પરેશભાઈ આજ કઈક મજા આવી. બહુ એટલે બહુ મજા આવી. પહેલી વાર આપણે આવ્યા છીએ ને આમાં નાવા તો આમાં નાઈ નાખી આપણે માનતા છીએ એટલે આવ્યા હતા. એટલે ગજબ ની મજા આવી. વાત જ કરાવી. છોકરાઓને જો પણ જોઈ લ્યો અમારે એને પપ્પા ના હાલ જો એકવાર. હાલો મિત્રો આપણે ફાઇનલી જો મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા હતા. અને આપણે જો પેલા તો અમે દેખાય ત્યાંથી આપણે નાઈને આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા. નીલકંઠ મહાદેવના દર્શન તમને પણ કરાવીએ. તો જોઈ શકો છો તમે કેટલું બધું પબ્લિક આવેલું છે. બધા ભાવિક ભક્તો આજે અમાસના દિવસે. અને આપણે જો દરિયાથી નાઈને વહી આવ્યા છીએ. તમને પબ્લિક બતાવી દે. જો આપણે ભાવિક ભક્તો મહાદેવના દર્શન કરવા માટે નીલકંઠ મહાદેવના પણ તમને દર્શન કરાવી દે. આપણે એમ કહેવાય કે નાઈને પછી જ મહાદેવના દર્શન કરવા જવાનું હોય. એટલે આપણે નાઈ નાખ્યા છીએ અને આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે. તો તમે બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. તમને મહાદેવના દર્શન કરાવી દે. મિત્રો જો તમને ફાઇનલી આપણે છે ને ચારના કહીશું મહાદેવના દર્શન કરાવી. મહાદેવના દર્શન કરાવી દે. અને બધા મિત્રો દર્શન કરી લેજો. આપણે પહોંચી ગયા છીએ મહાદેવના દર્શન કરવા. તો તમે બધા મિત્રો દર્શન કરી લેજો. આપણે પણ દર્શન કરી લીધા. જોઈ શકો છો બધી શિવલિંગ છે. આપણે 4-5 છે. બધી જગ્યાએ આપણે જોઈ શકો. તમે જો ઘણું પબ્લિક છે. અને ક્યાંય દર્શન કરવાનો વારો ના આવે એવી રીતના છે. જોઈ શકો છો તમે જો. આ બાજુ તે પછી આ બાજુ તે મહાદેવની શિવલિંગ છે. તો બધા મિત્રો દર્શન કરી લેજો. અને હજી જોઈ શકો છો તમે કેટલું પબ્લિક
કેટલું બધું પબ્લિક હાઈલો આવે છે ને બધા દર્શન કરે છે ને નાવા ગયેલા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા મિત્રો. જો તમે નીલકંઠ મહાદેવના દર્શન કરાવી દે તો બધા મિત્રો દર્શન કરી લેજો. આપણે યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો તમે, આપણે પહોંચી ગયા. બધા મિત્રો દર્શન કરી લેજો, ધજાના પણ દર્શન કરી લેજો. અને જોઈ શકો તમે બધે આપણે જ્યાં શિવલિંગની સ્થાપના છે ત્યાં એટલી જ ભીડ લાગેલી છે બધા દર્શન કરવા માટે. તો આપણે તમને બીજા શિવલિંગના પણ દર્શન કરાવી દઈએ તો બધા દર્શન કરી લેજો. અને આ બાજુ છે આપણે શિવલિંગ મહાદેવની જોઈ શકો છો તમે, શૂટ લેવાય એમ નથી, આટલી ભીડ લાગેલી છે. હાલો મિત્રો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ દર્શન કરીને ધીમે ધીમે બહાર. તો આટલેથી આપણે પહોંચી ગયા છીએ. તમે આ પબ્લિકને જોવો, આપણે જો કિચડ ને એ બધું જોવો તમે જો. એટલે આવી રીતના આપણે છે ને આમાં ધીમે ધીમે આવેલું જવાનું છે. હેઠ આપણે વાંચીને અહીંયા હેઠ આપણે પોગી ગયા છીએ, માંડ માંડ કરીને પોઈ ગયા. હવે આપણે આ કેડીમાંથી પાછું હવે જવાનું છે. આ બધાને જો પગ ને એ બધું જો. અમાર પાયલબેન નહીં જો, પરેશભાઈ કા પાયલબેન ગાંડા થઈ ગયા. એમ તો જો આ બધા જોયો તમે બધા. અને હજી પબ્લિક જો ગાંડું પબ્લિક જો હવે આમાં કરવા આવવાનું છે કઈ એટલે આવું છે જો ભાઈ. બોલ હાલો મિત્રો હવે તો આપણે છે ને વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે હવે આ વિડીયો અહીંયા સુધી જ છે. આપણે દરિયાથી નાહી ધોઈને બહાર રહ્યા છીએ એટલે હવે આપણે છે ને જવાનું છે ધીમે ધીમે ઘરે. એટલે આ વિડીયો અહીંયા સુધી જ છે. આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે નવા વિડીયો. બાય બાય.